તો હેલો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની અંદાજિત તારીખો જે જાહેર કરવામાં આવી છે તેના વિશે મહત્વનો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરતા જજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જેમાં મહત્વની પોલીસ ભરતીના જે મહત્વના કેલેન્ડર છે તેની તારીખ શું છે, જે એક્ઝામની તારીખ શું આવશે, તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં બહાર પડશે તેના વિશે જે મહત્વની સરકારે વેબસાઇટ ઉપર અપડેટ મૂકેલી છે તેના ઉપરથી આપણે વિડીયો બનાવ્યું છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25 ભરતી પ્રક્રિયાની અંદાજિત સમયપત્રિકા જે જાહેર કરી છે તેની અંદર જાહેરાત છે જે તારીખ 23/3/2024ના રોજ જાહેર થઈ હતી। અને મિત્રો, ઓનલાઈન અરજી સ્વીકારવા માટેનો સમયગાળો જે તારીખ 4/4/2024થી 30/4/2024 દરમિયાન જે ચાલી રહ્યો છે તેના વિશે પણ મહત્વની અપડેટ આપેલી છે। અને મિત્રો, આગળ વાત કરીએ તો જે ફી ભરવાની છેલ્લી તારીખ છે, જે મિત્રોને ફી ભરવાની છેલ્લી તારીખ છે તેની અંદર 7/5/2024ના રોજ જે ફી ભરવાની છેલ્લી તારીખ છે પૂર્ણ થાય છે। અને મિત્રો, હવે આગળ વાત કરીએ તો ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટમાં બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ 2024 અને શારીરિક કસોટી। તો મિત્રો, આની શારીરિક કસોટી ક્યારે યોજાય છે? તો મિત્રો, નવેમ્બર-ડિસેમ્બરમાં 2024માં જે શારીરિક કસોટી યોજાવાની સંભાવના રહેલી છે। અને મિત્રો, આ શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવી જશે? તો મિત્રો, જાન્યુઆરી 2025 સુધીમાં આનું પરિણામ જાહેર કરવાની જે સરકારની જે રણનીતિ છે તેના વિશે પણ મહત્વની અપડેટ છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો બિન હથિયારી પોસાય લેખિત પરીક્ષા। મિત્રો, તો લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 2025માં યોજાય છે। એટલે મિત્રો, લેખિત પરીક્ષા માટે તમારે ઘણો સમય મળેલો છે। તો લેખિત પરીક્ષા પેપર 1 OMR સ્કેનિંગ અને ઓબ્જેક્ટિવ અને ગુણ જાહેર કરવાની તારીખ 2025માં ફેબ્રુઆરીમાં જાહેર થશે। એટલે તમારું ફાઇનલ OMR જે ઓબ્જેક્ટિવ માર્કશીટ છે તે ફેબ્રુઆરીમાં જાહેર થઈ જશે। એટલે મિત્રો, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ પણ યોજાઈ જશે, તમારું જે શારીરિક કસોટીનું પરિણામ પણ આવી જશે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એક્ઝામ યોજાય અને પછી તમારું જે ઓબ્જેક્ટિવ આન્સર કી છે તે ફેબ્રુઆરી 2025માં પણ આવી જશે। તો લેખિત પરીક્ષા પેપર 1નું રીચેકિંગ ફેબ્રુઆરી 2025માં। તો મિત્રો, ફેબ્રુઆરી સુધીમાં જે આ ભરતી પ્રક્રિયાનું જે લેખિત પરીક્ષાનું પેપરનું છે તે પૂર્ણ કરવાનું રહેશે। તો આગળ બીજી વાત કરીએ તો મિત્રો, આગળ વાત કરીએ તો પરીક્ષાની લેખિત પેપર 2નું સબ્જેક્ટિવ ચકાસણી કામગીરી જે માર્ચથી જુલાઈ જે બિન હથિયારી પોસાય લેખિત પરીક્ષા, એટલે મિત્રો આ PSI માટેનું છે। તો મિત્રો, લોકરક્ષકનું પણ આગળ છે તે પણ હું તમને જણાવું, તો બને રહેજો વિડીયોના અંત સુધી। તો આગળ વાત કરીએ તો લેખિત પરીક્ષાઓના પેપર 2માં સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવાની તારીખ જે ઓગસ્ટ 2025 રહેશે। અને આગળ વાત કરીએ તો લેખિત પરીક્ષા પેપર 2માં સબ્જેક્ટિવ એ તો મિત્રો આવી ગયું ઓગસ્ટ 2025માં રહેશે। હવે બીજી વાત કરીએ તો લેખિત પરીક્ષાઓનું રીચેકિંગ કરવા માટે ઓગસ્ટ, એટલે PSI માટે જે ભરતીની જે પ્રક્રિયા છે થોડીક લેટ ચાલી રહી છે। અને લેખિત પરીક્ષાનું પરિણામ મિત્રો PSI માટે ઓગસ્ટમાં જાહેર થઈ જશે અને દસ્તાવેજ ચકાસણી, હંગામી પરિણામ જાહેર કરવા માટે, વાંધાઓ મંગાવવા માટે અને આખરી પરિણામ જે મિત્રો સપ્ટેમ્બર મહિના સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। એટલે મિત્રો, જે PSI ભરતી માટેનું જે ભરતી કેલેન્ડર છે તેની અંદર જે સપ્ટેમ્બર સુધીમાં જે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરવાની સરકારની રણનીતિ ચાલી રહી છે। તો હવે મિત્રો, આગળ વાત કરીએ તો લોકરક્ષક કેડર છે તેની અંદર જે પરીક્ષા પદ્ધતિ ક્યારે છે, તેનું પરિણામ ક્યાં સુધીમાં જાહેર થશે તે પણ મહત્વની અપડેટ આપી દીધેલી છે સરકારે આપણને। તો વાત કરીએ તો લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં, લેખિત પરીક્ષાના ગુણ જાહેર માર્ચમાં થશે અને લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ માર્ચ-એપ્રિલ 2025માં સુધીમાં આવી શકશે અને દસ્તાવેજ ચકાસણી એપ્રિલમાં યોજાઈ જશે તમારી, અને લેખિત પરીક્ષાનું પરિણામ પણ મિત્રો એપ્રિલમાં આવી જશે। તો હંગામી પરિણામ જાહેર કરવા મે મહિના સુધીમાં વાંધાજનક અરજીઓ અને આખરી પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે। અને મિત્રો, ખાસ નોંધ અહીં આપેલી છે તો આપણે નોંધ પણ જોતા જઈએ। નોંધ: ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળા અંદાજિત જે
તેમાં કોઈપણ કારણોસર ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ મહિને માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલું છે. તો મિત્રો આ રીતનું શિડ્યુલ છે સરકારનું. તો ક્યાં સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની છે? તો મિત્રો જે કોન્સ્ટેબલ છે તેને મે મહિના સુધીમાં તેનું ફાઇનલ પરિણામ પરીક્ષા લઈને ફાઇનલ પરિણામ જાહેર કરી દેવાની સરકારની રણનીતિ ચાલી રહી છે ને પીએસઆઈ માટે સપ્ટેમ્બર સુધીમાં તેનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં વાત ચાલી રહી છે. તો મિત્રો આવી રીતની સરકારની જે રણનીતિ હતી તેના વિશે મહત્ત્વની અપડેટ હતી. તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ આઇકન ઓન કરી વાળજો. આવા જ નવા માહિતી સાથે મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.